નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 9 ના વિદ્યાર્થીઓ કે દિવસનું કહેતા હતા સાહેબ દ્વિતીય પરીક્ષા અમારે નજીક આવી ગઈ છે, તમે કંઈક તો કરો, તમે કંઈક તો કરો, અમે તમારા ભરોસે છીએ. અરે મારા કલેજાઓ, અત્યાર સુધી કોઈને નિરાશ કર્યા નથી અને અમે ક્યારેય નિરાશ કરીશું પણ નહીં. વિદ્યાર્થીઓ, તમારા માટે દ્વિતીય પરીક્ષાની બ્લુપ્રિન્ટ લઈને અમે આવીએ છીએ, જેથી કરીને તમને આઈડિયા આવે કે દ્વિતીય પરીક્ષામાં ગણિતમાં કયા ચેપ્ટર છે, કયા ચેપ્ટરનો કેટલો ગુણભાર છે, વિજ્ઞાનમાં, સમાજમાં, અંગ્રેજીમાં શું બ્લુપ્રિન્ટ છે, એના વિશેનો આ વિડીયો છે. અમે ચારેય શિક્ષકો વારાફરતી અમે તમને આપવાના છીએ ચારેય વિષયની બ્લુપ્રિન્ટ. હા, ધ્રુવબેન અત્યારે હાજર નથી પણ તમને ઇંગ્લિશની બ્લુપ્રિન્ટ આપશે ખરા, એટલે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજીની બ્લુપ્રિન્ટ આ વિડીયોમાં છે. મસ્ત મજાની રીતે તમને આઈડિયા આવશે, રોડમેપ ક્લિયર થશે, કયું ચેપ્ટર કેટલા ગુણભારનું કેટલી રીતે પૂછાય છે અને સેક્શન કઈ રીતે પૂછાય છે. તો ચાલો શરૂ કરીએ ગણિત વિષયની બ્લુપ્રિન્ટને. તો ચાલો મેથેમેટિક્સ વિષયની આપણે બ્લુપ્રિન્ટ સમજીએ. બહુ શોર્ટ એન્ડ સ્વીટ છે ભાઈ. પહેલા તો હું તમને કહી દઉં કે વિભાગ કઈ રીતે આવે છે, સેક્શન એમાં શું હોય, કેવી રીતે હોય, શું હોય. તો ચાલો ચર્ચા કરીએ કે હેતુલક્ષી પ્રશ્નો ટોટલ 15 હશે. પહેલા તો એ કહી દો 50 માર્કનું પેપર હોય, કોઈ 80 માર્કના વેમમાં રહેતા નહીં. દ્વિતીય પરીક્ષા 50 માર્કના ગુણભાર સાથે હોય, 50 માર્કનું ટોટલ વેઇટેજ હોય, 50 માર્કની દ્વિતીય પરીક્ષા હોય. એમાં ગણિતના 15 બરાબર, જનરલ વિકલ્પ વગર 15 સવાલ હશે અને જનરલ વિકલ્પ સાથે 15 એટલે 15 બધા અટેન્ડ કરવાના. એક પ્રશ્નનો 1 ગુણ એટલે ટોટલ 15. ત્યારબાદ ટૂંક જવાબી પ્રશ્નો એટલે 2 માર્કના પ્રશ્નો, 9 માંથી 6 અટેન્ડ કરવાના એટલે 6 દુને 12 માર્ક થાય. 3 ગુણના પ્રશ્નો 8 માંથી 5 અટેન્ડ કરવાના એટલે 5 13 ને 15, 3 ગુણનો એક પ્રશ્ન. સેક્શન ડી 4 ગુણનો એક પ્રશ્ન, 3 માંથી 2, 4 દુ 8, આ થયા ટોટલ 50. આઈડિયા ક્લિયર થાય છે ભાઈ? ક્લિયર સમજાણું? ટોટલ 35 ક્વેશ્ચન હશે એટલે સેક્શન એમાં બધા અટેન્ડ કરવાના. સેક્શન બી માં 9 માંથી 6, 8 માંથી 5, સી માં અને ડી માં 3 માંથી 2. જો કે તમે પ્રથમ પરીક્ષા આપી, સેમ બ્લુપ્રિન્ટ છે, સેમ એનો ઢાંચો છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. તો અરે હા, ખાસ મારે એ જણાવવાનું છે કે ભાઈ આપણે દર વર્ષે સમગ્ર ગુજરાતની અંદર ધોરણ 9 માટે સૌથી વધુ વિદ્યાર્થીઓને ભણાવવાનો રેકોર્ડ છે આપણી પાસે. વિદ્યાર્થીઓ ભવિષ્યવાણી અને સૂર્યોદય આપણા હિટ સેશન્સ છે. દ્વિતીય પરીક્ષામાં પણ અમે તમને આ આયોજન આપીશું ને વાર્ષિક પરીક્ષામાં પણ ભવિષ્યવાણી અને સૂર્યોદય તમને મળવાનું છે. તો વિદ્યાર્થીઓ છેલ્લે સુધી રહેજો. તમારું 9મું પૂરું થાય, અરે 10મું, 11, 12મું, હવે પછીની એજ્યુકેશન જર્ની અમને સોંપી દો. અમે તમારા માટે સતત કામ કરીશું, સખત કામ કરીશું, એની ગેરંટી છે. વિદ્યાર્થીઓ, તમે કોઈ પણ તમારા સિનિયર્સ છે કે જેને 10માની એક્ઝામ આપી હોય એને પૂછજો કે વિદ્યાકુલ વાળાનું કામ કેવું છે. એમ કહેવાનું, વિદ્યાકુલ વાળાનું કામ કેવું છે, આ લોકોનું કામ કેવું છે ભાઈ, આ શિક્ષકો કેવું કામ કરે છે, મદદરૂપ થાય છે કે કેમ, એની પાસેથી ભણીએ તો ફાયદો થાય છે કે કેમ, એવું પૂછી લેવાનું. અને જો તમને એમ લાગે કે હા આ લોકો જે રિવ્યુ પોઝિટિવ છે તો જ તમે અમારી સાથે જોડાયેલા રહેજો, બાકી ચેનલને અનસબસ્ક્રાઇબ કરી દેજો. જો એમ કે હા હારા પોઝિટિવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મારા કલેજાઓ. ચાલો ત્યારબાદ ચેપ્ટર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 મતલબ હેરોનના સૂત્ર સુધી દ્વિતીય પરીક્ષામાં કવર થશે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. તમને એમ થાય સાહેબ એ તો દિવાળી પહેલા સેમ 1 માં હતું ને. એ મારા જીવ, આ ધોરણ 9 છે, એમાં સેમેસ્ટર સિસ્ટમ નથી. દિવાળી પહેલા ભણ્યા એ પણ અત્યારે આવશે ને વાર્ષિકમાં આવશે. ઓ ભાઈ, સેમેસ્ટર વાળું નથી દિવાળી પહેલા ભૂલી જવાનું. ના 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 ના. પહેલા ચેપ્ટરમાંથી 3 માર્કનું પૂછાશે, બીજા ચેપ્ટરમાંથી 3 માર્કનું પૂછાશે, ત્રીજા ચેપ્ટરમાંથી 2 માર્કનું, ચોથા ચેપ્ટરમાંથી 2 અને પાંચમામાંથી 2, છઠ્ઠામાંથી 3. એટલે કે 3 ને 3 6, 6 ને 4 10 ને 2 12 ને 3 15, 15 માર્કનું દિવાળી પહેલાના સિલેબસ 1 થી 6 ચેપ્ટરમાં. ત્રિકોણમાં 10 માર્કનું, ચતુષ્કોણમાં 9 માર્કનું, વર્તુળમાં 10 માર્કનું અને હેરોનનું સૂત્ર 6 માર્કનું. એટલે બાકીના જે 35 ગુણ છે, 10 ને 10 20, 9 ને 6 15, 20 ને 15 35, એટલે બાકીના 35 છે એ 4 ચેપ્ટરમાંથી પૂછાશે. કયા? ત્રિકોણ, ચતુષ્કોણ, વર્તુળ, હેરોનનું સૂત્ર. એટલે ખાસ આ 50 ગુણ થાય છે. આ હું નથી કહેતો, ગુજરાત સરકારે આપેલી આ ગુણભારની વહેંચણી છે. બરાબર. હવે આમાં સ્કૂલે ડિફર થઈ શકે. સ્કૂલે શિક્ષકો પોતાની રીતે જો પેપર કાઢે તો ગુણભાર કદાચ આડાવડા થઈ શકે, તો એ સ્કૂલના ઉપર છે. પણ આપણે તો 1 થી 10 ચેપ્ટર લાકડા જેવા તૈયાર કરીને જઈશું અને આના બધાના આઈએમપી તમને આપવાના છીએ. સો જોડાયેલા રહેજો આ ચેનલ સાથે. ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મારા કલેજા. ઓકે, ચાલો વાત કરીએ સેક્શન એ 1 થી 15 માં કેવી રીતે હશે, શું પૂછાશે. કદાચ થોડુંક ડાર્ક આવી જશે, આ બેકગ્રાઉન્ડ વ્હાઇટ છે એટલે કદાચ હું ભલે બ્લેક દેખાવ કાંઈ વાંધો, હું કદાચ દેખાવ નહીં તો હાલે. કન્ટેન્ટ જુઓ કે બહુ વિકલ્પ વાળા MCQ 1 થી 4 પૂછાશે, પછી 5 થી 8 છે એ MCQ વાળી મતલબ
ઓપ્શન વાળી ખાલી જગ્યા આવશે 5 6 7 8 4 ને 4 8 ખરા છે કે ખોટા 9 10 11 3 એ હશે ખરા ખોટા 12 13 એક વાક્યવાળા અને 14 15 એક જોડકું 2 માર્કનું પૂછાશે આમ કરતા સેક્શન એ આવી રીતે ગોઠવાયો સેક્શન બી તો કે 16 થી 24 એટલે 9 આપ્યા હશે 6 અટેન્ડ કરવાના છે દરેકના 2 ગુણ એટલે 12 ગુણ આ થયા આની ચર્ચા જો કે ઓલરેડી આપણે થઈ ગઈ છે 25 થી 32 8 માંથી 5 15 અને 33 34 35 ત્રણ પ્રશ્નો 4 માર્ક વાળા હશે અને 3 માંથી 2 તમને આઈએમપી આપી દઉં સેક્શન ડી ના આઈએમપી આપી દઉં ચતુષ્કોણનો 8.1 અથવા 7.2 7.3 આ ત્રણ પ્રમેયમાંથી એક પ્રમેય 4 માર્કમાં જબુકશે લે કહી દીધું મેં તને હા ને ચાલો પછી વર્તુળ વાળો એક દાખલો આમાં જબુકશે મસ્ત રીતે જબુકશે બરાબર ચાલો તો આમ તો જો કે હું તમને સેક્શન વાઇઝ ને બધું આઈએમપી તો આપવાનો જ છું સો એ વિડીયો ખાસ જોજો તમને એની બહાર પેપર નહીં જાય જોડાયેલા રહેજો ખાસ આ હતું બસ મારે બ્લુપ્રિન્ટની આટલી ચર્ચા કરવાની હતી હવે પછીનો દોર છે એ વિજ્ઞાન વિષય માટે હિરેનભાઈ તમને વિજ્ઞાનની બ્લુપ્રિન્ટ સમજાવશે તો જોડાયેલા રહેજો પછી સમાજ આવશે પછી અંગ્રેજી આવશે 4 વિષયની એક્સપ્લેનેશન તમને આ વિડીયોમાંથી જ મળી જશે પણ ઓલું સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં જણાવો તમારો દ્વિતીય પરીક્ષાનો ગોલ કેટલો છે એ કમેન્ટમાં ખાસ જણાવજો મારે જાણવું છે તમારો ગોલ કેટલો છે મને એટલે કમેન્ટમાં ખાસ તમારો ગોલ મને જણાવજો તો ચાલો હવે હિરેનભાઈને સાંભળવાનું છે જોડાયેલા રહેજો જી હા વિદ્યાર્થી મિત્રો તમને સાયલ સરે તો ધોરણ 9 મેથ્સની બ્લુપ્રિન્ટ પ્રોવાઈડ કરી દીધી છે તો હવે વારો છે આપણો એટલે કે ધોરણ 9 વિષય વિજ્ઞાન દ્વિતીય પરીક્ષાની બ્લુપ્રિન્ટ તો વિદ્યાર્થી મિત્રો હંમેશા માટે મેં વાત કરી છે કે જ્યારે પણ તમે તૈયારી કરો છો તો એ તૈયારી કરતા પહેલા તમને ખબર હોવી જોઈએ કે ભાઈ કેવી રીતે આપણું પેપર પૂછાવાનું છે કેવી રીતે દીકરાઓ છે પેપર આવવાનું છે અહીંયા હું તમને લોકોને અકોર્ડિંગ ટુ ગુજરાત સરકાર બરોબર જેણે પોતે બ્લુપ્રિન્ટ બહાર પાડી છે એ જ બ્લુપ્રિન્ટ હું તમને પ્રોવાઈડ કરવાનો છું આમાં મારું ઘરનું કશું પણ નથી બરોબર તો દીકરાઓ આપણે જોઈએ કે આ બ્લુપ્રિન્ટની અંદર કઈ રીતે છે તો દીકરાઓ પહેલા આપણે જોઈએ પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણની ફાળવણી આમ જોવા જઈએ તો આપણને 4 સેક્શનો છે કેટલા છે દીકરાઓ 4 સેક્શનો જો હું તમને લોકોને જણાવું ને તો 4 સેક્શનો આપણા પેપરની અંદર આપણને જોવા મળશે એક હશે દીકરાઓ સેક્શન એટલે કે વિભાગ એ પછી હશે દીકરાઓ આપણો જે સેક્શન છે એ સેક્શન બી ત્યાર પછી જોવા જઈએ તો પછી હશે દીકરાઓ આપણો સેક્શન સી અને પછી આપણે જોવા જઈએ દીકરાઓ તો હશે સેક્શન ડી તો ટોટલ આપણા 4 વિભાગો છે એમાં પણ જો દીકરાઓ વાત કરીએ જે હેતુલક્ષી છે હેતુલક્ષીનો મતલબ એની અંદર આપણને દીકરાઓ એક માર્કના સવાલો પૂછાવાના છે તમને 15 પૂછાવાના છે બરોબર ને તો એ 15 પૂછાશે ને 15 તમારે લખવાના થશે એટલે તમે જો જોવા જાવ ને તો ટોટલ તમારો 15 માર્કનું સેક્શન એ હશે કેટલા માર્કનો હશે દીકરાઓ સેક્શન એ તો કે 15 ગુણનો રહેવાનો છે પછી વાત કરું ટૂંક જવાબી પ્રશ્નો એટલે કે 2 ગુણના પ્રશ્નો એ 2 ગુણના પ્રશ્નોનો ગુણભાર તમે જો જોવા જશો ને તો તમને કેટલો જોવા મળવાનો છે દીકરાઓ તો કે 12 માર્કનો એટલે કે તમારો જે સેક્શન બી છે ને એ 12 ગુણનો તમને જોવા મળશે ત્યાર પછી ટૂંક જવાબી પ્રશ્નો બરોબર ને એસે 2 કે જેમાં તમને 3 ગુણના પ્રશ્નો જોવા મળવાના છે અને 3 ગુણના પ્રશ્નોનો ગુણભાર છે દીકરાઓ 15 ત્યાર પછી વાત કરવામાં આવે તો લાંબા પ્રશ્નો 4 ગુણના પ્રશ્નો બરોબર તો એ 4 ગુણના પ્રશ્નોની વાત કરીએ એનો પણ ગુણભાર કેટલો છે તો કે એનો ગુણભાર દીકરાઓ 8 છે ટોટલ તમે મારશો દીકરાઓ તો 15 ને 15 30 થયા અને 12 અને દીકરાઓ 8 જોવો જોઈએ 20 થયા તો 30 ને +20 કેટલા થાય 50 એટલે ટોટલ આપણું જે 50 માર્કનું આ પેપર આવવાનું છે બરોબર તો આ જનરલ ઓપ્શન મેં તમને આપ્યા હવે ડિટેલમાં આપણે સમજીએ કે ભાઈ વિભાગ એની અંદર કયા પ્રશ્નો પૂછાશે કેવા પ્રશ્નો પૂછાઈ શકે હેતુલક્ષીની અંદર તો દીકરાઓ સર્વપ્રથમ જો વાત કરું ને તો 1 થી 15 પ્રશ્નો આવવાના છે બરોબર સિક્વન્સ જશે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 આવવાના છે એમાં વાત કરીએ ને તો બધા જ પ્રશ્નો કેવા છે ફરજિયાત છે દરેક પ્રશ્નો તમારા માટે ફરજિયાત છે દરેક પ્રશ્નો તમારે આપવાના છે અટેન્ડ કરવાના છે આમાં વાત કરીએ કેવા પ્રશ્નો તો કે હેતુલક્ષી પ્રશ્નો મતલબ સર એમસીક્યુ પૂછાઈ શકે એમઆરક્યુ પૂછાઈ શકે લેખ કરતા વધારે જવાબવાળા એમસીક્યુ હોઈ શકે ખરા ખોટા દીકરાઓ હોઈ શકે ખાલી જગ્યા હોઈ શકે વ્યાખ્યા સૂત્રો એકમો અતિ ટૂંક જવાબી પ્રશ્નો 1-2 શબ્દો 1-2 વાક્યમાં ઉત્તર આપો પૂરું નામ આપો બરોબર ને શોધ અથવા તો સંશોધકની વાત પૂછવામાં આવે આકૃતિમાં ભાગ ઓળખો બરોબર ને આપેલ શબ્દો પૈકી અસંગત ઓળખો ક્રમમાં ગોઠવો આલેખ આધારિત પ્રશ્નો ચિત્ર આધારિત પ્રશ્નો વિધાન ખરા છે કે ખોટા એના આધારિત પ્રશ્નો જોડકાઓ આવા દરેક પ્રકારના પ્રશ્નો તમને પૂછાવાના છે બરોબર ક્લિયર એટલે ખાસ યાદ રાખજો દરેક પ્રકારના નહીં પૂછાય પણ આ જે છે એમાં કોઈ પણ માંથી 4 થી વધુ પ્રશ્નો પૂછાવાના નથી એટલે કે આપણે જનરલી જોવા જઈએ ને તો એક તો ખરું હોય એક તો ખોટું હોય ખરું ખોટું હોય એમસીક્યુ હોય જોડકા હોય અને
એક વાક્ય ન હોય, આવી રીતના આપણે પૂછાતા હોય છે. પણ 15 માર્કનો ગુણભાર છે એટલે 15 માર્કના તમને હેતુલક્ષી પૂછાશે 50 માંથી. નેક્સ્ટ હવે આપણે વાત કરીએ સેક્શન બી ની. તો સેક્શન બી ની શરૂઆત થઈ છે પ્રશ્ન નંબર 16 થી. કેટલાથી થઈ છે? પ્રશ્ન નંબર 16 થી. પ્રશ્ન નંબર 16 થી લઈ અને 24 જે પ્રશ્નો છે તમારા, આ પ્રશ્નો 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 ટોટલ કેટલા પ્રશ્નો થયા? ટોટલ 9 પ્રશ્નો થયા. કેટલા પ્રશ્નો થયા? 9 પ્રશ્નો થયા. આ જે 9 પ્રશ્નો છે ને એ 9 પ્રશ્નોમાંથી તમારે કેટલા લખવાના છે ખબર છે? તમારે ઓનલી ફોર 6 જ લખવાના છે. એટલે કે તમે 3 કોઈ પણ જનરલ ઓપ્શનમાં કાઢી શકો છો, કોઈ પણ. એટલે તમે જોવા જાઓ 6 ગુણ્યા 2 કરો, કેટલો જવાબ થયો? 6 દુને 12. તમારો થઈ ગયો સેક્શન બી. સેક્શન બી થઈ ગયો બાર્કનો ભાઈ. એટલે ખાસ યાદ રાખજો 9 પ્રશ્નો પૂછાશે, આપશે તમને, બરોબર. આ 16 થી 24 એમ તમારે કોઈ પણ લખવાના, તમને મજા આવી તમે લખી શકો છો. તો ખાસ આ જરાક જોવાનું છે. ત્યાર પછી વાત કરીએ સેક્શન સી ની. ઈ પહેલા દીકરો મારે તમને વાત કરવી છે કે આપણા ભવિષ્યવાણી, સૂર્યોદય, સેક્શન વાઇઝ મોસ્ટ ટાઈમ બી, હેતુલક્ષીઓ, આવા તો ઘણા બધા મોસ્ટ ટાઈમ બી સવાલો આવવાના છે. આ મોસ્ટ ટાઈમ બી સવાલો તમારે ખાસ જો દીકરાઓ જોતા હોય તો આપણી વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 9 જે ટોપર ચેનલ છે એને આજે જ દીકરાઓ સબસ્ક્રાઇબ કરી લો. અને વિદ્યાકુલ ગુજરાતી જે શોર્ટ્સ ચેનલ છે આને આજે જ સબસ્ક્રાઇબ કરી લીધો. જો તમે સબસ્ક્રાઇબ કર્યું છે તો વેલ એન્ડ ગુડ. જે વિદ્યાર્થીઓ નથી કર્યું એ ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, કારણ કે આવા અવનવા વિડીયો તમને આપણી આ ચેનલ ઉપર મળતા રહેવાના છે, બરોબર. નેક્સ્ટ આપણે વાત કરીએ તો સેક્શન સી ની. તો સેક્શન સી ની શરૂઆત થઈ દીકરાઓ 25માં સવાલથી. ક્યાંથી? 25 માંથી 32મો સવાલ. એટલે 25, 26, 27, 28, 29, 30, 31, 32. ટોટલ કેટલા પ્રશ્નો? 8 પ્રશ્નો છે ભાઈ. અને 8 માંથી લખવાના કેટલા? કોઈ પણ 5. સર કોઈ પણ 5 લખી દઈએ? હા દીકરા, તને મજા આવી, કોઈ પણ 5 ઠપકાય, બરોબર. અને એ 5 પ્રશ્નોનો જો હિસાબ કરીએ 3 લેખે તો કેટલો થાય દીકરાઓ? તો કે 5 તેરીને 15 ગુણ તમને મળવાના છે. પણ યાદ શું રાખશું? કેટલા શબ્દોમાં લખવાનું? 60 થી 80 શબ્દોમાં તમારે લખવાનું થશે. પછી દીકરાઓ જો વાત કરવામાં આવે તો તમારો સેક્શન ડી. પછી તમારો દીકરો વાત કરવામાં આવે સેક્શન ડી. સેક્શન ડી જે સેક્શન ડી છે એમાં 33 માંથી 35, બરોબર. એટલે 33, 34, 35 3 સવાલો છે. આ 3 સવાલોમાંથી તમારે કોઈ પણ કેટલા લખવાના? 2 જ સવાલ લખવાના જ ભાઈ. 2 સવાલ લખો લે તમારું કામ થઈ જાય. દરેકના 4 ગુણ છે, ટોટલ 8 માર્ક તમને મળી જશે. હવે વાત કરું કે કયા કયા ચેપ્ટરનો કેટલો ગુણભાર છે. આ સૌથી વધારે મોસ્ટ ટાઈમ બી છે, જરૂરી છે, તમારે ખાસ જાણવું જરૂરી છે. તેમાં જો વાત કરવા જાવ તો આપણું આમાં દિવાળી પહેલાના પણ ચેપ્ટરો છે. ખાસ યાદ રાખજો, દિવાળી પહેલા જે તમે ભણ્યા છો, પ્રથમ સત્રમાં ભણ્યા છો, એ પણ ચેપ્ટરો હશે. અને પ્લસ અત્યાર સુધીનો જે સિલેબસ છે જે ચાલ્યો છે એ પણ હશે દીકરાઓ. એમાં સર્વપ્રથમ જો વાત કરું તો આપણી આસપાસમાં દ્રવ્યો છે એનું 3 ગુણભાર છે, એટલે પરીક્ષામાં 3 માર્કનું પૂછાશે. આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે એ દીકરાઓ, એમાં પણ 2 માર્કનો ગુણભાર છે. ત્યાર પછી વાત કરીએ સજીવોનો પાયોનો એકમ, એ પણ દીકરાઓ 3 માર્કનો ગુણભાર ધરાવે છે. ત્યાર પછી ગતિ, તો ગતિ પણ દીકરાઓ 2 માર્કનો ગુણભાર ધરાવે છે. બળ તથા ગતિના નિયમો, એ પણ દીકરાઓ 2 માર્કનો ગુણધર્મ ધરાવે છે. અન્ન સ્ત્રોતોમાં સુધારણા, એ પણ પોતે દીકરાઓ 3 માર્કનો ગુણભાર ધરાવે છે. પરમાણુઓ અને અણુઓ, એ પણ પોતે છે એ 8 માર્કનો ગુણભાર ધરાવે છે. અને પરમાણુઓનું બંધારણ 9 માર્ક, પછી પેશીઓ 9 માર્ક અને ગુરુત્વાકર્ષણ 9 માર્ક. આ છેલ્લા જે ચેપ્ટરનો ગુણભાર વધારે છે, બરોબર. એટલે ટોટલ 50 માર્કનું તમારું પેપર થશે. એટલે હવે તમારે ઊંધે કાંધ નથી પડવાનું છે, મહેનત કરવાની છે. તો આવી રીતની બ્લુપ્રિન્ટ તમારી દીકરાઓ રહેવાની છે. તો ખાસ આ તમારે ધ્યાન રાખવાનું છે. હવે નેક્સ્ટ આવી રહ્યા છે પાર્સર, કે જેઓ તમને આપશે સામાજિક વિજ્ઞાનની ધોરણ 9 ની બ્લુપ્રિન્ટ. તો ભાઈ આપણે હિરેન સરની ધોરણ 9 વિજ્ઞાનની બ્લુપ્રિન્ટ જોઈ. હવે જોઈએ છે આપણે સામાજિક વિજ્ઞાનની બ્લુપ્રિન્ટ, કે ભાઈ ધોરણ 9 દ્વિતીય પરીક્ષાની અંદર સર સામાજિક વિજ્ઞાનની બ્લુપ્રિન્ટ શું હોય છે. ચલિए લેટેસ્ટ સ્ટાર્ટ. પણ એ પહેલા શરૂઆત કરી દઈએ ભાઈ. ન્યૂ બેચ તમારા માટે આવી રહી છે. હજી સુધી કંઈક પ્લાનિંગ ન કર્યું હોય તો ન્યૂ બેચનું પ્લાનિંગ કરી નાખજો તમારા માટે. અને ન્યૂ બેચમાં જોડાવા માટે 994445 કોલ કરી અને ન્યૂ બેચમાં જોડાઈ શકો છો. બસ ઓછા સમયની અંદર. ન્યૂ એટલે પાયો. તમારો ધોરણ 9 નો પાયો અમારે મજબૂત કરવો છે. અને જો પાયો મજબૂત હશે ને તો ઇમારત મજબૂત હશે. ધોરણ 10 આવતા વર્ષે જ આવવાનું છે, પણ એનો પાયો અત્યારથી મજબૂત હોવો જરૂરી છે. જો પણ અત્યાર સુધી કંઈ નથી નિર્ણય લીધો, નિર્ણય તમારા હાથમાં છે, પછી કહેતા નહીં કીધું નહોતું. ચાલીએ પહેલા જ વાત કરીએ કે સર આપણે પ્રકરણ પ્રમાણે ગુણભાર શું છે. તો જો ગુણભારની અંદર તમે જુઓ ને તો પહેલું ચેપ્ટર છે આપણું, એનો ગુણભાર 1 જ માર્ક, 1 જ માર્ક. બીજું ચેપ્ટર 1 જ માર્ક, 1 જ માર્ક. પણ એટલા માટે છે કારણ કે દ્વિતીય પરીક્ષાની અંદર પ્રથમ પરીક્ષાના જેટલા બી ચેપ્ટર હતા ને એનો ગુણભાર ઓછો હોય. રેડી? એટલે આ એક સમજવા જેવી અને તર્કવાદ જેવી બાબત છે કે પ્રથમ પરીક્ષાના બધા ચેપ્ટરનો ગુણભાર ઓછો હશે. તો ચેપ્ટર નંબર 1 માર્ક, ચેપ્ટર નંબર 2 1 માર્ક, ચેપ્ટર નંબર 3 2 માર્ક, ચેપ્ટર નંબર 4 2 માર્ક, પાંચમું ચેપ્ટર 6 માર્ક.
હવે અહીંથી આપણો સેકન્ડ સેમેસ્ટર શરૂ થાય છે, એટલે કે દ્વિતીય પરીક્ષા. છઠ્ઠું ચેપ્ટર 4 માર્ક. ફરી પાછું પ્રથમ પરીક્ષા આવી ગઈ. 8મું ચેપ્ટર 2 માર્ક. 9મું ચેપ્ટર 2 માર્ક. વાત કરીએ 10મા ચેપ્ટરની, તો ફરી પાછું દ્વિતીય પરીક્ષાનો સિલેબસ, તો કે ભાઈ 10મા ચેપ્ટરમાં 5 માર્ક. એટલે આ સિલેબસ આખો દ્વિતીય પરીક્ષાનો જ છે હો. હા. 11મું ચેપ્ટર છે 5 માર્ક. 13 અને 14 એક માર્કના છે. 15મું 3 માર્ક. 16 5 માર્ક. 17 5 અને 18 5. આમ મળીને કુલ 50 માર્કનો આ ગુણભાર. 50 માર્કનું દ્વિતીય પરીક્ષાનું પેપર. રેડી? કુલ ચેપ્ટર વાઇઝ ગુણભાર. હવે આમાં થોડું ઘણું આમ તેમ હોઈ શકે છે, એટલે એક્ઝેક્ટ પરફેક્ટ ટુ પરફેક્ટ ન જ હોય, પણ કદાચ 1-2 માર્કમાં ફરક હોઈ શકે છે અમુક લોકોને. બધાને હોય એવું જરૂરી નથી. નેક્સ્ટ આપણે વાત કરીએ એ કે પ્રશ્ન પ્રકાર પ્રમાણે ગુણભાર, કે ભાઈ કયા પ્રશ્નનો કેટલો ગુણભાર છે. સર 50 માર્કનું છે, તેમાં વિભાગ A કેટલો, વિભાગ B કેટલું, વિભાગ C કેટલું અને વિભાગ D કેટલું. ચાલો ફાઇનલી આપણને પેન મળી ગઈ. ચલે પહેલો પ્રશ્ન સમજાવો કે વિભાગ A આપણને 15 માર્કનો છે, એમાં કોઈ જનરલ વિકલ્પ મળશે નહીં, એટલે 15 પ્રશ્નો ફરજિયાત લખવા પડશે, કોઈ ઓપ્શન નહીં. આની અંદર બધું આવી જાય. MCQ, ખાલી જગ્યા. સર ખાલી જગ્યામાં ઓપ્શન આપે? હા આપે. ખરા ખોટા, એક વાક્યના અને જોડકા. ફિક્સ. આનું પાછું વિગતવાર આપણે પાછળ જોઈએ છે કે 15 માર્કમાં કયા કયા સવાલો આવી શકે છે. વિભાગ B ટૂંકા સવાલ. વિભાગ B આપેલા હશે 9 પ્રશ્નો, એમાંથી તમને જે 6 પ્રશ્ન આવડે ને એ લખવાનું રહેશે. એટલે 9 માંથી તમારે 6 જ લખવાના, એટલે 3 સવાલ તમને ઓપ્શનમાં મળે. મજા આવી જશે સર. તો હવે પૂરામાંથી પૂરા આવે પણ તારી મહેનત હોવી જોઈએ. એટલે 9 માંથી 6 ગુણ્યા 2 એટલે જો 12 માર્ક થઈ ગયા સામે. પછી વિભાગ C આપેલા હશે 8 પ્રશ્નો, એમાંથી લખવાના 5 તેરી તો કે 15 માર્ક. હવે આની અંદર દ્વિતીય પરીક્ષામાં નકશો આમાં આવી જશે. લખવાના રહેશે તમારે 4 જ સવાલ વત્તા 1 નકશો. નકશો વિભાગ C માં આવશે દ્વિતીય પરીક્ષાની અંદર 3 માર્કમાં. બરાબર? ખાસ ધ્યાન આપજો. એમાંય ખાસ કરીને વધારે 16, 17 ને 18 એ ચેપ્ટરમાંથી વધારે પૂછાશે, અને નકશા માટે હું અલગથી વિડીયો લઈને આવીશ. ડોન્ટ વરી. ચાલો હવે આમ પાછા થેન્ક યુ નહીં કહેતા. વિભાગ D 3 પ્રશ્ન આપેલા હશે અને એમાંથી 2 જ લખવાના રહેશે, એટલે 2 ગુણ્યા 4 એટલે 8 માર્ક થઈ ગયા. ઓકે ડન. 3 આપેલા છે, એમાંથી 2 જ લખવાના રહેશે. 15 દુ 30 અને 12 42 ને 8 50 માર્કનો ગુણભાર. આ થઈ ગઈ પ્રકરણ વાઇઝ, એટલે કે પ્રશ્ન પ્રમાણે ગુણભારની વાત. હવે આપણે વાત કરીએ કે વિભાગ A ની અંદર 15 માર્ક તો ખરા, પણ સર આ 15 માર્ક કઈ રીતે સમજાવો. તો પહેલું 1 થી 4 શું કીધું તો કે MCQ. 5 થી 8 એટલે કે 3 ખાલી જગ્યા. 4 MCQ 3 ખાલી જગ્યા. 2 ખરા ખોટા, 2 જોડકા અને 2 એક વાક્યના. ડન. 4 ને 3 7 ને 2 9 ને 2 11 ને 2 13. લોચો માર્યો? હા. 3 2 2 હા, આ 2 લખવાનું રહી ગયા. ટોટલ 15 માર્ક. ઓકે, 15 માર્ક ગુણભાર વિભાગ A. ડન. હવે વાત કરીએ વિભાગ B કે 9 માંથી કેટલા લખવાના? 9 માંથી કોઈ પણ 6 જ લખવાના. વાહ સરવા. પણ એ જે 2 માર્કના જે પ્રશ્નો છે એ 6 પ્રશ્નો કયા આવી શકે? તો કે વિધાન પણ આવી શકે, પારિભાષિક શબ્દો. એમ કહી લે કે ભાઈ ખનિજ, તો ખનિજની સંકલ્પના દર્શાવો. બરાબર? અથવા કોઈ શબ્દ પૂછી લે, શબ્દનો અર્થ પૂછી લે.
તફાવત, બે બાજુ, કાળી કાપની, મને ઓળખો. એક શબ્દ આપી લઈને પછી પૂછે કે આ શબ્દને સમજાવો. એમાં કઈ ઉદાહરણ આવતું હોય, વ્યાખ્યા આવતી હોય, એ બધું, અથવા લક્ષણો પણ હોઈ શકે. ભૌગોલિક સ્થળની ઓળખ એટલે કે આપણો નકશો, મેપ. હાલો, પછી વ્યક્તિ વિશેષ એટલે કોઈ વ્યક્તિનું નામ પૂછી લે ને એ નામના વ્યક્તિએ કયા કઈ વસ્તુની શોધ કરી છે, બરાબર, અથવા ઇતિહાસમાં શું એનો ફાળો છે, કયા રાજા છે, એ પણ પૂછી શકે છે. ડન. ચાલો, હવે વાત કરીએ આપણે આગળ વિભાગ સી. 8 માંથી કેટલા લખવાના? ઓનલી ફોર 5. 5 જ પ્રશ્નો લખવાના, 5 જ સવાલ. એમાં તફાવત આવી શકે, વધારેમાં વધારે ટૂંકનોંધ આવશે, વધારે ટૂંકનોંધ જ પૂછાય છે એમાં. કારણ પણ પૂછી લે. પરિસ્થિતિજન્ય પ્રશ્નો ઓલો 20ના ચેપ્ટરમાં આવે ને કે ભાઈ આ આપત્તિ આવી છે તો આનામાં વિદ્યાર્થી અંગે શું મંતવ્ય છે, તમારા મંતવ્ય પૂછે. અને જ્યાં જ્યાં મંતવ્ય પૂછે ને એમાં તમે તમારા મૌલિકતાથી વિચારો લખી શકો છો. પણ હા, સવાલને ધ્યાન રાખવાનું, હા, આડે ધડ જીકમ જીક નહીં કરવાની. અને નકશો, સોરી, ઓલામાં બીમાં નહીં, અહીંયા ભૂલાઈ ગયું, અહીંયા રોંગ લખાઈ ગયું. અહીંયા તો ઓલા ચિત્ર આધારિત પ્રશ્ન પૂછશે, ચિત્ર આધારિત કે ભાઈ આ જમીનનું જણાવો, અથવા આ રાજાએ કયા ઇતિહાસનું શું વર્ણન કરેલું છે એ. અહીંયા આવશે આપણા વિભાગ સી ની અંદર નકશો, મેપ, MEP, મેપ. હાલો, ડન. એટલે 5 તેરીને 15 માર્ક. ચલીએ, હવે વાત કરીએ વિભાગ ડી કે ભાઈ 3 પ્રશ્નોમાંથી લખવાના ખાલી 2 જ, અને 2 પ્રશ્નોમાં તો કે પરિસ્થિતિજન્ય પ્રશ્નો અને સવિસ્તાર. આમાં જે મોટા મોટા સવાલ આવશે ને એ બધા આવી જશે. ઓકે. બીજું, સર હવે અમારા આઈએમપી જોઈએ છે, તો ભાઈ વિભાગ વાઇઝ આઈએમપી આપણા મુકાઈ આવવાના છે, પણ સ્ટાન્ડર્ડ 9th ની આપણી ચેનલમાં મુકાવવાના છે. એટલે ચેનલમાં જઈ વિડીયોમાં જશો એટલે આપણા દરેક વિષયના વિષય વાઇઝ વિભાગ વાઇઝ આઈએમપી આવી જશે. અમુક લેક્ચર અમે લાઈવ પણ લઈને આવવાના છે, શોર્ટમાં પણ આઈએમપી આપવાના છે. બસ જોતા રહેજો, તમને બધું ભરપૂર પૂરું પાડશું. જે માગશો એને કરતા ડબલ ગણું આપશું. બીજી અમારે એક વાતચીત કરવી છે કે ભાઈ વિદ્યાકુલની સમગ્ર ટીમ તમારા શહેરમાં આવવા માંગે છે, તમને મળવા માંગે છે, તમારા પ્રશ્નોને સાંભળવા માંગે છે, તમારા જે દુઃખો છે એને સાંભળીશું અને સુખ શેર કરીશું. પણ આના માટે ફોર્મ તમારે ફિલઅપ કરવાનું છે. વિડીયોમાં નીચે આપેલું ફોર્મ એક જ વાર ભરવાનું છે, ભરી દેજો. એટલે તમારા સિટીની અંદર અમે સર્વે કરીને એક વિસ્તાર સિલેક્ટ કરશું, એમાં અમે ચોક્કસ મળવા આવશું. ફોર્મ ફિલ કરી દેજો. વિડીયો કેવો લાગ્યો છે જણાવજો. અને હવે આપણે આગળ વાત કરીએ તો કે અંગ્રેજી વિષયનું બ્લુપ્રિન્ટ જે લઈને આવે છે ધ્રુવી મેડમ. સ્ટે કનેક્ટ. હેલો અમારા વાહલા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ, ફાઇનલી ગણિત, વિજ્ઞાન અને સમાજની બ્લુપ્રિન્ટ સમજ્યા પછી હવે વારો આવે છે અંગ્રેજી વિષયનો. અને હું મારી બ્લુપ્રિન્ટની શરૂઆત કરું એ પહેલા જલ્દીથી ચેક કરો તમારા ચહેરા ઉપર સ્માઇલ તો છે ને? ન હોય તો ફટાફટ એને લાવો, કારણ કે સ્માઇલ વગરના તમે છે ને ભૂત જેવા દેખાવ છો. ચલો જલ્દીથી એક સરસ મજાનું સ્મિત આપી દો અને પછી આપણે બ્લુપ્રિન્ટની શરૂઆત કરીએ તમારી દ્વિતીય પરીક્ષાની ધોરણ 9 ની વિષય અંગ્રેજીની બ્લુપ્રિન્ટ. ચાલો જોઈએ બ્લુપ્રિન્ટ સમજવી શા માટે જરૂરી છે એમનો હું તમને હેતુ પણ કહી દઉં. જો તમને બ્લુપ્રિન્ટ ખબર છે તો પરીક્ષાની તૈયારી તમે વ્યવસ્થિત રીતે કરી શકો. તમને ખબર પડે કે ભાઈ કેટલા ક્વેશ્ચન હેતુલક્ષીમાં પૂછાય છે, કેવા હેતુલક્ષીમાં પૂછાય છે, કેટલા લોંગ ક્વેશ્ચન પૂછાય છે, પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન કેટલા છે, કયા ચેપ્ટરમાંથી, આ તે એ બધું જો તમને ખબર હોય તો તૈયારી કરવાનો તમને અંદાજો આવે, તૈયારી કરવાની તમને ખબર પડે. અને આ હું કાંઈ આજકાલની ન શીખ્યા નહીં, તમને વર્ષોનો અનુભવ મારો બોલે છે અને એ અનુભવ પરથી હું તમને કહું છું કે હરેક વિદ્યાર્થીએ પરીક્ષાની તૈયારી કરતા પહેલા બ્લુપ્રિન્ટને સમજી લેવી જોઈએ. ચાલો શરૂઆત કરીએ સમય બગાડ્યા વગર. માય ડિયર સ્ટુડન્ટ્સ, તમને ખબર જ હશે તમારી જે બ્લુપ્રિન્ટ છે એ બ્લુપ્રિન્ટ કંઈક આટલા હિસ્સામાં વહેંચાયેલી છે. એક તો તમારી ટેક્સ્ટ બુક પ્લસ સપ્લિમેન્ટરી રીડર, નેક્સ્ટ વોકેબ્યુલરી કે જેમાં નિયરેસ્ટ મિનિંગ આવે અને ખાલી જગ્યા આવે છે, ગ્રામર તો કે 15 માર્ક્સમાં, લેખન વિભાગ તો 10 માર્ક્સમાં. ચલો આને વધારે આપણે ડીપલી સમજીએ, વધારે ડિટેલમાં સમજીએ, પણ એની પહેલા જાણી લો કે
જૂનથી લઈને સપ્ટેમ્બર અને ઓક્ટોબરથી લઈને ડિસેમ્બર સુધીનો સિલેબસ તમને પૂછાય છે. જૂનથી લઈને સપ્ટેમ્બર સુધીમાંથી તમને 30% અભ્યાસક્રમ પૂછાય છે અને ઓક્ટોબરથી લઈને ડિસેમ્બર સુધીનો જે સિલેબસ છે એ સિલેબસમાંથી તમને 70% સિલેબસ પૂછાય છે. ઇન શોર્ટ કે જૂનથી લઈને ડિસેમ્બર સુધીના સિલેબસની તમારે પ્રિપેરેશન કરવાની હોય છે. પ્રથમ પરીક્ષામાં કે જેમાં મેં બ્લુપ્રિન્ટ સમજાવી હતી, એમના સેશન લીધેલા હતા, તો જે વિદ્યાર્થીએ પ્રથમ પરીક્ષામાં મારા લેક્ચર જોયા છે એને ખાલી રિવિઝન કરવાનું છે. બાકીની તૈયારી તમારે ઓક્ટોબરથી લઈને ડિસેમ્બર સુધીના સિલેબસમાં જ કરવાની છે. હવે જૂનથી લઈને સપ્ટેમ્બર સુધીમાં કયા કયા ચેપ્ટર્સ આવે છે એને પણ સમજી લઈએ અને ઓક્ટોબરથી લઈને સપ્ટેમ્બર સુધીમાં કયા કયા ચેપ્ટર આવે છે એને પણ સમજી લઈએ. પણ એની પહેલા વિદ્યાર્થી મિત્રો, જો તમે યુથ સ્વયંના પેપર સેટ અને એનું સોલ્યુશન હજી પણ પરચેઝ ન કર્યું હોય તો તમારી પાસે સમય છે, લાસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. પછી યુથ સ્વયં તમારા માટે, પછી યુથ સ્વયં જે છે એ નેક્સ્ટ પ્રિન્ટ આઉટ બહાર નથી કાઢવાના, તો છેલ્લી ઓપોર્ચ્યુનિટી છે, મંગાઈ લેજો જો બાકી હોય તો. બાકી તો તમારી ઈચ્છા, તૈયારી કરવી ન કરવી. આગળ જઈએ હવે આપણે. તો જૂનમાં પહેલું ચેપ્ટર, જૂનથી લઈને આપણે કેની વાત કરીએ, સપ્ટેમ્બર સુધી. તો જૂનથી લઈને સપ્ટેમ્બર સુધીમાં કેટલા ચેપ્ટર હતા? તો કે 1 થી 5, 1 થી 6 જેટલા ચેપ્ટર હતા. હવે પ્રથમ પરીક્ષામાં તમારા શાળામાંથી 1 થી 5 ચેપ્ટરની એક્ઝામ લેવાઈ ગઈ હશે, તો એમાંથી 30% તમને આ વખતે દ્વિતીય પરીક્ષામાં પૂછશે. બાકીનું 6 થી લઈને 9 સુધી, 6 થી લઈને 9 સુધી એટલે 6, 7, 8 અને 9 આ 4 ચેપ્ટરમાંથી 70% ક્વેશ્ચન્સ આવશે. કયા 4 ચેપ્ટરમાંથી? 6, 7, 8 અને 9 આ 4 ચેપ્ટરમાંથી 70% ક્વેશ્ચન્સ આવશે. 1, 2, 3, 4 અને 5 એમાંથી 30% ક્વેશ્ચન આવશે. એટલે હવે તમારે પ્રથમ પરીક્ષાના સિલેબસમાં ખાલી રિવિઝન કરવાનું છે, બીજું કાંઈ નહીં. વાત કરું પોયમની તો પહેલી, બીજી અને ત્રીજી સ્ટાન્ઝા હશે. હવે હું તમને એ પણ કહી દઉં, તમારે કઈ સ્ટાન્ઝામાં સૌથી વધારે પ્રિપેરેશન કરવાની છે, કઈ કવિતામાં સૌથી વધારે કરવાની છે. તો કે આ જે તમારી પોમ 3 છે, આ કવિતા નંબર જે 3 છે એ 3 કવિતામાંથી તમારે વધારે પ્રેક્ટિસ કરવાની છે. પહેલી, બીજીમાં ખાલી રિવિઝન કરી નાખો અને આ વખતે દ્વિતીય પરીક્ષામાં તમને 3 કવિતામાંથી સ્ટાન્ઝા પૂછાશે. લખી લો. 95% આઈ એમ શ્યોર કે તમને તમારી શાળામાં, પછી તમે પ્રાઇવેટ સ્કૂલથી બિલોંગ કરતા હોય કે પછી ગવર્મેન્ટ સ્કૂલમાંથી બિલોંગ કરતા હોય, તમને દ્વિતીય પરીક્ષામાં 3 કવિતામાંથી સ્ટાન્ઝા પૂછશે. 19% હું શ્યોર છું. બાકી તમારે 1 અને 2 માંથી પ્રિપેરેશન કરવાની છે, રિવિઝન કરી લેવાનું. ન કરે નારાયણ અને 1, 2 માંથી આવી ગઈ તો તમે તો મને સંભળાવશો કે દીદીએ આમ કીધું હતું, એટલે હું અહીંયા પાળ બાંધી જ દઉં છું. હું તમને કહી જ દઉં છું કે પહેલી અને બીજી માંથી રિવિઝન કરી નાખજો. इग्नोर ना करियो, ये भाषाकीय विषय है, ठीक है? तो ये मैं आपको पहले बता देती हूँ. चलो नेक्स्ट एना પછી ડોલ્ફિન માં કેટલા રીડ આવશે? તો કે ડિસેમ્બર સુધીનો સિલેબસ 18 રીડ, બરાબર. કેટલા રીડ આવશે? ટોટલ 18 રીડ તમને ડોલ્ફિન માંથી પૂછાશે. જો 18 રીડ વાંચવાની તમારી પાસે સમય નથી તો જસ્ટ પેરેગ્રાફ બેઝડ ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ કરી લો અને કંઈ ન કરો તો મારા લેક્ચર જોવાનું રાખો, મારા સેશન જોવાનું રાખો. બસ એટલું ઇનફ છે. સમજાઈ ગયું તમને અહીંયા સુધી? બરાબર. ચાલો નેક્સ્ટ હું માની લઉં છું કે તમે હા એવો આન્સર અહીંયા બેઠા બેઠા આપ્યો હશે. એવો હું માનીને આગળની તરફ જઈએ તો વિભાગ પ્રમાણે હવે સમજીએ. વિભાગ એ 10 ગુણનો, વિભાગ બી 10 ગુણનો, વિભાગ સી 10 ગુણનો, વિભાગ ડી પણ 10 માર્ક્સમાં આવશે અને વિભાગ ઈ પણ 10 માર્ક્સમાં આવશે. વિભાગ એ માં 2 ક્વેશ્ચન છે, એમાં 1 થી 8 સવાલ પેરેગ્રાફ બેઝ હશે. એક્સ્ટ્રાટ બેઝ એટલે શું થાય? તો કે પેરેગ્રાફ બેઝ હશે. 1 થી 8 સવાલો, ટોટલ ગુણભાર છે 8. એના પછી તમને 2 ટ્રુ ફોલ્સ પૂછ્યા હશે, એનો ગુણભાર 2. આ રીતે 10 માર્ક્સનો તમારો પહેલો વિભાગ. બીજા વિભાગમાં તમને કવિતામાંથી પૂછાશે, એટલે કે સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન. તો કેટલા માર્ક્સમાં? 2 માર્ક્સમાં. નેક્સ્ટ એના પછી સપ્લિમેન્ટરી રીડર એટલે કે ડોલ્ફિનમાંથી એક પેરેગ્રાફ પૂછ્યો હશે, એની નીચે 4 ક્વેશ્ચન હશે અને એનો ગુણભાર તો કે 4. રીડિંગ કોમ્પ્રિહેન્શન કે જેમાં અનસીન ડેટા પૂછ્યો હશે, એનો ટોટલ ગુણભાર 4. અને હા, મોડલ પેપરનો વિડિયો, મોડલ પેપર માટે તૈયાર રહેજો. એના માટેનો લાઈવ લેક્ચર છે,
તો એ લાઈવ લેક્ચર જોઈ લેજો બેટા. બરાબર, મોડલ પેપર માટે તમારે લાઈવ લેક્ચર જોઈ લેવાના છે. દરેક વિષયના વિજ્ઞાન, ગણિત, સમાજ અને અંગ્રેજી આ ચારે ચાર વિષયના મોડલ પેપર આપણી આ ચેનલમાં લાઈવ પોર્શનમાં છે, અને જેના નથી તો એના આવશે. એટલે રાહ જુઓ. મોડલ પેપર આનું ડેમા માટે મોડલ પેપર તમને સમજાવશે કે એક્ઝેક્ટલી ક્વેશ્ચન કેવા પ્રકારના આવશે. નેક્સ્ટ એના પછી વિભાગ સી માં તો કે ફંક્શન, ટોટલ ગુણભાર 3 અને ફંક્શનમાં જોડકું આપેલું હશે. ત્યાર પછી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, MCQ બેઝ 2 માર્ક્સમાં પૂછાશે. પછી આવશે ખાલી જગ્યા વાળો, મતલબ કે ખાલી જગ્યા પૂરો, કે જે ટેક્સ્ટ બુકમાંથી પૂછાશે. એનો ટોટલ ગુણભાર છે 3. નિયરેસ્ટ મિનિંગ, એનો ગુણભાર છે 2. નિયરેસ્ટ મિનિંગના સેશન લઈ લીધેલા છે, હજી પાછા આવશે, એટલે રાહ જુઓ. એના માટે પણ આવશે. સેક્શન ડી ની આપણે વાત કરીએ તો વિભાગ ડી માં શું આવે છે? ઇનડાયરેક્ટ સ્પીચ, ખાલી જગ્યા વાળી 2 માર્ક્સમાં. ત્યારબાદ કન્જક્શન, કેટલા માર્ક્સમાં? 2 માર્ક્સમાં. એડિટિંગ, કેટલા માર્ક્સમાં? 2 માર્ક્સમાં. ડુ એઝ ડાયરેક્ટેડ, 2 માર્ક્સમાં. શું પૂછાશે એમાં? તો કે કાં તો જેન્ડર કાં તો નંબરને લગતા ચેન્જીસ, કાં તો જેન્ડર કાં તો નંબરને લગતા ચેન્જીસ. અને છેલ્લે ડબલ ક્વેશ્ચન, કેટલા માર્ક્સમાં? તો કે 2 માર્ક્સમાં 5 સવાલ, અને આખા વિભાગનો ટોટલ ગુણભાર કેટલો છે? તો કે 10. છેલ્લો વિભાગ, વિભાગ ઈ, કે જેનો ટોટલ ગુણભાર છે 10. હવે એમાં પેરેગ્રાફ રાઇટિંગ આવશે, એટલે કે એસે રાઇટિંગ આવશે. હવે આઈએમપી એસે હું તમને આપી દઈશ, એની ચિંતા નહીં કરો. આઈએમપી એસે હું તમને પ્રોવાઈડ કરી દઈશ, બસ એ લેક્ચર તમે જોઈ લેજો, એ વિડીયો તમે જોઈ લેજો. આઈએમપી એસે આપી દઈશ, આઈએમપી પિક્ચર ડિસ્ક્રિપ્શન આપી દઈશ, કારણ કે આના અથવામાં તમને શું પૂછાય છે? પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂછાય છે. અને પિક્ચર ડિસ્ક્રિપ્શનના અથવામાં તમને શું આવશે? તો કે ઈમેલ. લેખન વિભાગમાં મુખ્ય 2 ટોપિક પૂછાશે. એક છે એસે રાઇટિંગ, બીજું છે પિક્ચર ડિસ્ક્રિપ્શન, અને એના ઓપ્શનમાં ઈમેલ રાઇટિંગ છે. કાં તો તમે પિક્ચર ડિસ્ક્રિપ્શન લખો, કાં તો તમે ઈમેલ રાઇટિંગ લખો. તો હું તમને આઈએમપી એસે આપી દઈશ અને સાથે સાથે પિક્ચર ડિસ્ક્રિપ્શન આપી દઈશ. હવે તમને સવાલ થાય કે મેમ શું આ અમારી પ્રાઇવેટ શાળામાં ચાલે ખરા? તો હા, ચાલે. ઠીક છે, ચાલો હવે હું માળખાની વાત કરી દઉં. શાળા પ્રમાણે માળખું અલગ પણ હોઈ શકે, તો પ્લીઝ તમે એકવાર તમારા ટીચર પાસે કન્ફર્મ કરી લેજો કે ભાઈ માળખું કંઈક આ પ્રમાણે તો છે ને. કારણ કે ઘણી બધી શાળામાં એવી રીતે હોય છે કે ગવર્મેન્ટની બ્લુપ્રિન્ટ ફોલો ન પણ થતી હોય, પોતાની રીતે 10મા ધોરણના, મતલબ કે લાઈક એમના વિદ્યાર્થીઓને જે રીતે એમને ટ્રેન કરવા હોય એ રીતે એ માળખું ક્રિએટ કરતા હોય છે. એમને એમ લાગે કે મારા વિદ્યાર્થીઓને આ માળખાની જરૂર છે, તો એ રીતે એ માળખું બનાવશે. બરાબર, એ તમારા હિતમાં જ બનાવશે. એ ચેન્જીસ કરે છે તો તમારા હિતમાં જ ચેન્જીસ કરે છે. એટલે એવું ન વિચારતા કે ભાઈ આ શું મનમાની કરે છે. ના, એ તમારા હિતને ધ્યાનમાં રાખીને જ માળખું બનાવે છે. તો એકવાર તમે કન્ફર્મ કરી લેજો. અહીંયા જે મેં તમને માળખું સમજાવ્યું છે એ ગવર્મેન્ટ બેઝ છે. ગવર્મેન્ટે જે રીતે બ્લુપ્રિન્ટ છોકરાઓને પ્રોવાઈડ કરાવેલી છે એ રીતે જ છે, અને હું તમને એ રીતે જ તૈયારી કરાવી છે. જ્યાં બીજા કોઈ ઓપ્શન હશે ત્યાં હું તમને સજેશન્સ આપી દઈશ. ઠીક છે, ચાલો તો અહીંયા સુધી આપણે આ બ્લુપ્રિન્ટના સેશનને રાખીએ છીએ. આ સાથે તમને 4 વિષયની બ્લુપ્રિન્ટ મળી ગઈ: ગણિત, વિજ્ઞાન, સમાજ અને અંગ્રેજી. હવે તૈયારી કરવા માટે તૈયાર થઈ જાઓ. જેટલા પણ વિડીયો આ સેશનમાં આવે છે, આપણી આ ચેનલમાં આવે છે, રેગ્યુલર જોવાનું રાખો. લાઈવ લેક્ચર રેગ્યુલર જોવાનું રાખો, કારણ કે 9મું ધોરણ એ 10મા ધોરણ માટેનો એક પાયો છે. તો પાયો મજબૂત હોવો જરૂરી છે. ધેટ્સ ઇટ. ઓલ ધ બેસ્ટ. એન્ડ ફરીથી આપણે મળીશું. ત્યાં સુધી જય હિન્દ અને વંદે માતરમ.